જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મારું નામ છે મોબલિક અને આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ જે તમને જોવાથી કંઈક શીખવા તો મળશે જ. તો સ્ટાર્ટ કરીએ કે આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક પૈસા રિલેટેડ ડિપ્રેશન તો આવતું જ હોય છે. બધાના જીવનમાં બધાના જીવનમાં એવો સમય તો આવે જ છે કે જ્યારે એમની પાસે પૈસા નહીં હોતા, એક રૂપિયો પણ નહીં હોતો. બરાબર, એવા કેટલાય દિવસો આવે છે કે પૈસા માટે ફાંફા મારવા પડે છે. તો બધાના જીવનમાં આવું પ્રોબ્લેમ આવેલો જ હશે અને આવશે પણ ખરો આગળ, જેના જીવનમાં નહીં આવ્યો હોય. તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ અને આવો પ્રોબ્લેમ આવે છે કેમ, કેવી રીતના આવે છે, એના એના માટે જવાબદાર કોણ છે? આપણે પોતે જવાબદાર છીએ કે આપણી પાસે પૈસા નહીં હોતા અને આપણે ડિપ્રેસ થઈ જઈએ છીએ કે હવે શું કરીશું. ઘર ચલાવવા માટે ક્યાંથી પૈસા લાવશું, પેટ્રોલ પુરાવવા માટે ક્યાંથી લાવશું, આપણા પોતાના ખર્ચા કાઢવા માટે પૈસા ક્યાંથી લાવશું. તમે નોકરી તો કરતા હશો પણ એટલો પગાર નહીં આવતો હોય, એટલી આવક નહીં આવતી હોય કે તમે એ ખર્ચા કાઢી શકશો. તમારું દેવું વધી ગયું હશે, પર્સનલ લોનો ચાલતી હશે, ઉછીના પૈસા લીધા હશે, જેટલા વાયદા કર્યા છે બધા જ વાયદા ફેલ થતા હશે. કેમ કે પગાર એટલો આવતો જ નહીં કે તમે કોઈને આપી શકો. એક બે જણને આપો છો એ પણ થોડા થોડા. કેમ કે જે પગાર આવે છે એમાંથી તમારા ઘરના ખર્ચા પણ કાઢવાના છે, કરિયાનું પણ ભરવાનું છે, દૂધના પણ આપવાના છે, શાકભાજીના પણ આપવાના છે. તો આ બધી મુશ્કેલીઓ ના આવે એના માટે શું શું કરવું જોઈએ? અત્યારે આપણી સોસાયટીમાં એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે બાજુમાં કોઈ બાઇક લાવે, ગાડી લાવે, એસી લાવે, ઘર લે, મોંઘી વસ્તુઓ લાવે, ફોન લાવે, લેપટોપ લાવે, નવા કપડાં લાવે. તો બધા જ લોકો, બીજા જે બાજુવાળા હોય છે એ લોકો પણ એવું વિચારતો આપણે પણ લાવવું જોઈએ. અને એ જે દેખાદેખીના ચક્કરમાં આપણે પૈસાનો બગાડો કરીએ છીએ અને એ જ પૈસા આપણને પછી બરબાદ કરે. એ વસ્તુઓના કારણે આપણે સફર થઈએ છીએ, દેવું વધી જાય છે, લોન વધી જાય છે, ઈએમઆઈ ભરી શકતા નથી. અને એમાં પણ જો તમારા બાળકો છે તો બાળકોના સ્કૂલની ફી, એમનું એજ્યુકેશન સંબંધિત જે વસ્તુઓ લાવવાની હોય છે, બુક્સ લાવવાની હોય છે, બેગ લાવવાની હોય છે, તો એ બધાના પૈસા ક્યાંથી લાવવાના? તો આ બધી મુશ્કેલીઓનો જન્મ થતો હોય છે. પણ ગીતામાં લખ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે જ્યારે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલીનો જન્મ થાય છે ને, ત્યારે ત્યારે એની સાથે નિરાકરણનો પણ જન્મ થાય છે. તો એટલું યાદ રાખવાનું કે મુશ્કેલી તમારા કારણે આવી હોય, બીજાના કારણે આવી હોય, યા ગમે તે કારણસર તમારા જીવનમાં મુશ્કેલી આવી છે, તો એ આવી છે મુશ્કેલી, તો એની સાથે સાથે નિરાકરણ પણ છે, એને શોધવાનું છે. હવે આપણી પાસે પૈસા નથી, શું કરવું? લિમિટેડ આવક આવી છે, એમાં આપણું ઘર ચલાવવાનું છે, છોકરાઓની ફી છે, આપણા ખર્ચા છે, તો શું કરીએ? તો પહેલી પ્રાયોરિટી ખાવા ઉપર આપો, ખાવા પીવાની વસ્તુઓ કે જે ભાઈ કરિયાનું છે તો એ ભરી નાખો મહિનાનું. એના પછી આવશે દૂધ, શાકભાજી, પછી પેટ્રોલના પૈસા. હવે તમારા શોખ છે કે તમે દર શનિ રવિ આવે છે, તમને બહાર ખાવા જવું છે, તો એના પર તમે રોકટોક મૂકી શકો છો. દર 2-3 મહિને કપડાં ખરીદવાનો શોખ છે કે ના અમારે નવા કપડાં પહેરવાના, ફોટો પાડીને સોશિયલ મીડિયા પર મૂકવાના, હોટેલમાં જમવા જાઉં છું તેનો ફોટો પાડીને મૂકવાનો, તો એ બંધ કરવું પડશે. એ બંધ કરવું પડશે. મોંઘા મોંઘા કપડાં પહેરવાનું બંધ કરવું પડશે. પહેલાં તો એ બધી વસ્તુઓ ખરીદવાની જ બંધ કરવી પડશે. તો એના થકી આપણે ફાઇનાન્શિયલી થોડા સ્ટ્રોંગ બની શકશું. બીજું કોઈના પાસેથી ઉછીના પૈસા લીધા છે, વ્યાજવા લીધા છે, પર્સનલ લોન ચાલુ છે, તો પછી એમાં શું કરી શકશો? બને ત્યાં સુધી જેના જોડે વ્યાજવા લીધા છે પહેલાં પાછા આપો. બની શકે ત્યાં સુધી એ ભાઈને પ્રોમિસ કરો કે હું તમારા બધા જ પૈસા પાછા આપી દઈશ. તમારી પાસે જેટલા પણ પૈસા આવે છે આમાંથી થોડા થોડા પૈસા પાછા આપવાનું ચાલુ કરો. તો સામેવાળાને પણ એવું થશે કે ભાઈ આપે છે તો કરો, એની નિયત સારી છે. પર્સનલ લોન લીધી છે તો ટાઈમ ટુ ટાઈમ બને ત્યાં સુધી એના હપ્તા પૂરા કરો. બરાબર? અને ત્યાં સુધી જ્યાં તકલીફ છે, જેટલો સમય તકલીફ છે ત્યાં સુધી નવી વસ્તુ લોન પણ ના લો. ફરવા માટે કોઈની પાસેથી 2-3 હજાર પણ ઉછીના ના લો. હા, પૈસા ઉછીના લેવાની જરૂર પડે છે, બસ ઘરમાં કોઈ વસ્તુ ખૂટી છે, પેટ્રોલના જોઈએ છે, તો ઉછીના લઈ શકો છો. પણ નવી વસ્તુ કે લાઈક તમારો ફોન આખો દિવસ સરસ બેટરી ચાલે છે, વોટ્સએપના મેસેજીસ આવી શકે છે
અને ફોન પર સારી વાત થઈ શકે છે તો પછી નવો ફોન ના લેતા ઈએમઆઈ પર. કેમ કે બજારમાં તો બધા બેઠા છે પૈસા ઈએમઆઈ ઉપર વસ્તુઓ આપવા માટે. એ તો આપી દેશે, થોડી ઘણી ક્રેડિટ સારી હશે, લોન થઈ જશે કોઈ પણ ફાઇનાન્સમાંથી, પણ હપ્તા તો તમારે જ ભરવાના છે. બરાબર? તો જ્યાં સુધી તમારી શક્તિ ના આવે, જ્યાં સુધી મતલબ સ્ટ્રોંગ ના થો ફાઇનાન્શિયલી, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ લોન પર ઈએમઆઈ પર ના લો. તો ત્યાં તમે એક કાપ મૂકો, એવું વસ્તુઓ ના લો. અત્યારે કેવું થાય છે કે ભાઈ કોઈ નવો ફોન લાવી દીધો તો આપણે લઈ દઈએ, કોઈ આ વસ્તુ લાવી આપણે લઈ દઈએ, તો એના ચક્કરમાં ઈએમઆઈના ચક્કરમાં આપણે ફસાતા હોઈએ છીએ. સો આ ખોટા ખર્ચા છે એ બંધ કરો. પૂરતા કપડાં છે તમારી પાસે, પૂરતા કપડાં, તો નવા કપડાં ના લાવવાનું વિચારો. બજારમાં સેલ તો આવશે જ, કેમ કે બધાના બિઝનેસ કરવાનો છે, બધાના પૈસા કમાવા છે, કેમ કે બધાના પોતાના ઘરના ખર્ચા કાઢવાના છે. તો એ સેલ લાવશે, બિઝનેસ માટે સેલ લાવશે ભાઈ. 200ની 2 વસ્તુ, 500 મળે તો 6 વસ્તુ ફ્રી, આ ઉપર આ ફ્રી. તો એ લોભામણી લાલચો છે. તમારી પાસે પૈસા છે તો નો ડાઉટ લઈ શકો છો, પણ તકલીફમાં છો તો 200ના 2 સેન્ડલ, 200ના 2 જોડી ચપ્પલ ના લેવા દો. એ 200 ગેરકામમાં આવશે. જો તકલીફ છે તો, જેને તકલીફ નહીં ને તો વાંધો જ નહીં. ઓકે, તો ખોટા ખર્ચા આ કહેવાય છે. તમારી પાસે પૂરતી વસ્તુ છે તો પણ તમે ખરીદી કરો છો અને પછી એવું કહો છો કે પૈસા બચતા જ નથી, તો ક્યાંથી બચશે? સેમ ટુ સેમ મારી સાથે પણ આવું થયેલું છે એકવાર. સો એટલે મને આ ખ્યાલ છે. બીજું, અમુક લોકોની એવી ફરિયાદો હોય છે કે પૈસા નહીં બચતા. તો કેમ નહીં બચતા હતા? તો ખોટા વ્યસન હોય છે, ગુટકા હોય છે, બીજી ડ્રિંક્સ પીતા હોય છે, મસાલા ખાતા હોય છે, પાન પડીકીઓ ખાતા હોય છે, સિગરેટ પીતા હોય છે. તો આ બધી વસ્તુઓના કારણે પણ પૈસા બચતા નહીં હોતા. કેમ કે 50થી લઈને 100 રૂપિયા સુધીનું તો વ્યસન કરી જતા હોય છે. તો એ વ્યસન કરવાના કારણે 100 રૂપિયાનું રોજનું વ્યસન કરી જઈએ આપણે, તો મહિનાના 3000 થયા અને વર્ષના 36,000 રૂપિયા થયા. 36,000 કેટલા કામમાં આવે સાહેબ, તમે વિચારી લેજો. જે લોકોને તકલીફ છે ને પૈસાની, એ લોકો સારી રીતે મારો વિડીયો સમજી શકશે. જેની જોડે પૈસા છે પણ એ એવા સમયમાંથી ગુજરી ચૂક્યા છે તો એ વિડીયોના સમજશે. તો ખોટા ખર્ચા, વ્યસનો છે, મોંઘી મોંઘી વસ્તુઓ ના લાવો. અને વિડીયો સારો લાગ્યો ભાઈ તો શેર જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ.